નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર શહેરમાં શનિવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। પોરબંદર અને દ્વારકા જિલ્લામાં બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ। પોરબંદરના ઉદ્યોગનગર ફાટક ખુલે તેવી શક્યતાઓથી સ્થાનિકોમાં ઉજવણી। કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ફાટક ખોલવાની કરી હતી જાહેરાત। રાણાવાવ તાલુકાનો રાજાશાહી રોડ હાલ અતિ બિસ્માર હાલતમાં। સ્થાનિકોને મુશ્કેલી, ત્યારે ગાડા માર્ગને પાકો રોડ બનાવવા માંગ। પોરબંદરમાં નેપાળી યુવતીનું મોત, પુરુષ મિત્રની હેરાનગતિની ચર્ચા। યુવતીના શંકાસ્પદ મોત અંગે પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ। પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટકની મહાભારતનો આવતીકાલે સુખદ અંત આવશે, ત્યારે ફાટક ખુલવાની ખુશીમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। આગામી 2 દિવસમાં ફાટક ખુલવાની ખુશીમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી તંત્રની સાથે મીડિયાનો આભાર માન્યો હતો। છેલ્લા 3 માસથી સ્થાનિકોએ અલગ અલગ આંદોલન કરી ઉદ્યોગનગર ફાટક ખોલવાની લડત ચલાવી હતી। ઉદ્યોગનગર ફાટક રેલવેએ સ્થાનિકોની જાણ કર્યા વગર બંધ કરતા 30,000 લોકોને સીધી અસર થઈ હતી। છેલ્લે રેલવે ટ્રેક પર બેસી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। અમે જે 3 મહિનાની લડત કરી રહ્યા હતા, 4 મહિનાથી ફાટક બંધ છે, 3 મહિનાથી લડત કરી રહ્યા હતા। આજે લડતની અમારી જીત આવી ગઈ છે। 1-2 દિવસમાં ફાટક ખુલી જશે, તો એ બધા ખુશીના લીધે અમે ફટાકડા ફોડ્યા અને એકબીજા સ્વીટ ખવડાવી, મીઠું મોકલ્યું। અને હવે આગળ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે કાયમી ધોરણ માટે ફાટક ખુલ્લું રહે। અમે અમારી રીતે અત્યારે સેલિબ્રેશન કર્યું છે ફાટક અને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી। અને હા, ખૂબ ખૂબ આભાર કે જે આ મીડિયા લોકો છે, મીડિયાવાળા સ્ટાફ અને અહીંયાના સ્થાનિક, એને ખૂબ થેન્ક યુ મારા તરફથી। અને બધા સ્થાનિકોને પણ થેન્ક યુ કે જે આ એકતા છે એ એકતા આવી રાખે, કારણ કે ભવિષ્યમાં અમારે કોઈ જાતની પ્રોબ્લેમ ના થાય। જો અમારું સ્થાનિક એક સાથે હશે તો અમે કોઈ પણ રીતે આગળ આવી જશું અને આજ અમારી જીત થઈ ગઈ છે। તો હવે વિનંતી કે આ ફાટક જે ખુલી જશે તો એ કાયમી ધોરણ માટે ખુલ્લું રાખે। અને છેલ્લા 2 વર્ષથી જે ચોમાસા દરમિયાન અમારે પાણી પણ 2 વર્ષથી ઘરની અંદર આવી જતું હતું, તો પ્રશાસકને એવી વિનંતી કે એ વસ્તુ પણ થોડુંક ધ્યાન આપે। મારું નામ હાર્દિક આભારી છે। આવતીકાલે ફાટક આ ખુલવાનો છે એવી અમને જાણ હતી, તો આજે અમે લોકો સ્થાનિક લોકોએ ભેગા મળીને આ ઉજવણી કરી છે। ફટાકડા ફોડી, સ્વીટ બધાને એકબીજાને ખવડાવીને, અને આનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રેલવે તંત્રએ આનો અમારો યોગ્ય રસ્તો કરી દીધો ને ફાટક ખોલી દીધો। ને અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પાછો આ ફાટક બંધ ન થાય એવી અમારી બધાની આશા છે। લેખિતમાં અમે પૂરેપૂરી અમારી એવી ઈચ્છા છે કે લેખિતમાં મળે કે આ ફાટક પાછો બંધ ન થાય। અને અમે ઘણી બધી રજૂઆત કરેલી, એ પછી આનો નિરાકરણ આવ્યું છે। એમાં બધા સ્થાનિક લોકો, પ્રેસ મીડિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। જય હિન્દ, જય ભારત। આંદોલન તો અમે ઘણા બધા કરેલા છે। 3 મહિનાથી સતત અમે આ લોકોનો બહુ હેરાન થયા છે અને આંદોલન પણ ઘણા કરેલા છે, જેનો આજે અમને સત્યની સફળ મળી છે। મીડિયાનો પૂરેપૂરો સહકાર આમાં અમને મળેલો છે। સ્થાનિકોની 3 માસની લડત બાદ અંતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ફાટક ખોલવાની જાહેરાત કરી। આવતીકાલે લાભ પાંચમના દિવસે રેલવે ફાટક ખુલે તેવી શક્યતાઓ હોવાથી સ્થાનિકોએ ઉજવણી કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં શનિવારે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। શહેરમાં ધોધમાર વરસાદને લઈ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસથી લોકો ભારે ઉકળાટ અનુભવી રહ્યા હતા, ત્યારે આજે સાંજે વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા હતા। પોરબંદર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે તેમજ હવામાન વિભાગ દ્વારા હાલ તારીખ 24 થી 28 હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર પણ એલર્ટ બની ગયું છે। ત્યારે આજે સાંજે વરસાદી ઝાપટાના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
રણવાવ શહેરના ગ્રામ્ય વિસ્તારોને જોડતો એકમાત્ર રાજાશાહી રોડ આવેલો છે, જે હાલ અતિ બિસ્માર હાલતમાં છે, જેને કારણે અનેક સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે ગાડા માર્ગને પાકો રોડ બનાવવા માંગ ઉઠી છે. રણવાવમાં રેલવે સ્ટેશન આવડ માતાજીના મંદિરથી 6.5 કિલોમીટરનો રોડ, જે સ્ટેટનો જૂનો રસ્તો છે, જે રાણા સાહેબ બાપુનો રસ્તો તરીકે ઓળખાય છે, અને આગળના ભાગમાં જામનગર રોડ ઉપર નિર્વાણધામ બાપુનું મંદિર છે, ત્યાં મુખ્ય રોડને મળે છે. તે બાજુના રામગઢ, બોરડી, અણિયાળી, ડોલરગઢ, ખીરસરા, વડોદરા, દયર, સખપુર, તરસાઈ, વાસજાળિયા, દેવડા, ખંભાળા, બિલેશ્વર, હનુમાનગઢ, મોડ પર, જંબુસર અને રાણાબોડી સહિતના ગામોનો શોર્ટકટ રસ્તો ગણી શકાય છે. બરડા વિસ્તારના ગામોમાં જવા માટે સ્ટેશન વિસ્તાર આદિત્યાણા, અમરદળ, કાજાવદરી, બખરલા, બોરીચા, કાટવાણા, ગોઢાણા, ખિસ્ત્રી, બેરણ અને વિંજરાણા સહિતના ગામના લોકો પણ શોર્ટકટ રાજમાર્ગનો ઉપયોગ કરે છે. હજારો માણસો આ રસ્તા ઉપરથી દરરોજના અવરજવર કરે છે. આ કાચા રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આ રસ્તો જો સિમેન્ટ કોન્ક્રીટથી અગર તો ડામરનો મઢી આપવામાં આવે તો 4 કિલોમીટરનું વધારાનું અંતર લોકોને કાપવું ન પડે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, ત્યારે અનેક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા તેમનું અભિવાદન થઈ રહ્યું છે, જેમાં અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા પણ શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી મળી છે, અને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ખાતા મળ્યા છે. ત્યારે પોરબંદર અનુસૂચિત જાતિ દ્વારા શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારે તાલુકા વણકર સમાજના પ્રમુખ અમરાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ હીરાભાઈ સાદિયા અને મંત્રી ભરતભાઈ વકીલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોખીરાથી સુભાષનગર તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, અને તેમાં પણ વરસાદના કારણે આ રોડ વધુ બિસ્માર બની જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રસ્તાના સમારકામ અંગે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં રસ્તાનું સમારકામ ન થતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોરબંદર, સુભાષનગર અને બંદર વિસ્તારમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં ગોદી વિસ્તારમાં જાહેર શૌચાલય જર્જરિત હાલતમાં હોવાથી લોકો હાલાકી વેઠી રહ્યા છે. એક તરફ સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. પોરબંદરનું બંદર કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આપે છે, છતાં બંદર અને આસપાસના વિસ્તારોમાં પૂરતી સુવિધાઓ નથી. ખાસ કરીને સુભાષનગર ગોદી બંદર ખાતે આવેલ જાહેર શૌચાલય જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકો શૌચાલયનું સમારકામ અથવા તો શૌચાલય ધરાશાયી કરી આપવા માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. લાભ પાંચમના પાવન અવસર પર સૌરાષ્ટ્રને વધુ 2 ફ્લાઇટની ભેટ મળશે. પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ અને કેબિનેટ મંત્રીના પ્રયાસથી આ ફ્લાઇટ શરૂ થશે, ત્યારે સૌરાષ્ટ્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ અને ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતના કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ 2 નવી ફ્લાઇટ આવતીકાલે તારીખ 26/10/2025ના રોજ લાભ પાંચમના દિવસથી શરૂ થઈ રહી છે. નવી હવાઈ સુવિધાથી સ્થાનિક વેપારી ઉદ્યોગને ગતિ મળશે, તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા નવી ફ્લાઇટ શરૂ થતા હવે લોકોને મોટી રાહત અનુભવાશે. લાભ પાંચમથી શરૂ થઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં 6 દિવસ સવારે ઉડાન ભરશે, તથા ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિઓ મોટા પાયે વિકાસ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં સોમનાથ, પોરબંદર અને દ્વારકા જેવા મોટા આસ્થાના કેન્દ્રો આવેલા છે. વળી સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને રાજકોટ, જામનગર મોટા ઉદ્યોગનું કેન્દ્ર છે.
કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ બે નવી ફ્લાઇટ સેવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ જ મોટો વેગ મળશે. કનેક્ટિવિટી સુદૃઢ તથા વેપાર રોજગારને પણ ગતિ મળશે. કાલે લાભ પાંચમના દિવસે શરૂ થનાર એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રાજકોટ આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તારીખ 24 થી 28 સુધી હવામાન વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જો કે હજુ માછીમારો અંગે વિધિવત રીતે કોઈ સૂચના મળી નથી. દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાં મોસમ વિભાગે એલર્ટ જાહેર કર્યા છે. ત્યારે ઓખા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, તો સલાયા પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તારીખ 24 થી 28 તારીખ સુધી મોસમ વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહી. સમુદ્ર વિસ્તારમાં પવનની ઝડપ 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. ત્યારે આ સિગ્નલ લગાવાયા છે, જેમાં પોરબંદરના બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં સર ભગતસિંહજી મહારાજની 160મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગોંડલ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ધોરાજી ખાતે સંગ્રામસિંહજીના ઘરે સર ભગતસિંહનો જન્મ થયો હતો. ગોંડલ સ્ટેટના રાજવી તરીકે ભગતસિંહજીને ઉપનામ તરીકે લોકો ગોંડલ બાપુ કહીને પણ બોલાવતા હતા. ગોંડલ બાપુએ 1884માં પોતાના કાર્યની શરૂઆત કરી હતી અને પ્રથમ ટેલિફોનિક લાઇન તેમણે 1887માં નાખી હતી. ગોંડલ સ્ટેટના સમયમાં ગોંડલ બાપુનું અતિ પ્રિય શહેર ઉપલેટા હતું, જેથી ઉપલેટાના રોડ રસ્તાઓ ગોંડલ બાપુ દ્વારા ખૂબ જ પહોળા અને ચારે દિશાઓથી શહેર એક સરખું દેખાય તેવી બનાવટ કરવામાં આવી હતી. ગોંડલ બાપુના રાજમાં તેમના નિયમો ખૂબ જ કડક હતા, જે લોકો માટે પણ અતિ ફાયદાકારક સાબિત થયા હતા. તેમને દરેક લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તેની પણ ગોંડલ બાપુ દ્વારા ઝીણવટભરી તાકેદારી રાખવામાં આવી હતી. આ રીતે ગોંડલ સ્ટેટના તમામ લોકો બાપુને ખૂબ જ માનતા અને આજ સુધી તેમને ભૂલી શક્યા નથી. યોગેશ નવનીતરાય પંડ્યા, ઉપલેટા ગ્રામ. પણ મારી નામની ઓળખ કરતા મારા રાજાની ઓળખ બહુ મોટી છે. આજે અમે ગામના ક્ષત્રિય સમાજના લોકોને એનું ગર્વ હોય એ સ્વાભાવિક છે કે એના જ્ઞાતિના અથવા તો એના વર્ણની અંદર જન્મેલા છે. પરંતુ ગોંડલ બાપુની પ્રજા જે છે એ કાયમને માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજાને 160માં જન્મ દિવસે બધા જ લોકો હર્ષસભર ભેગા થયા. સર ભગવતસિંહજી મહારાજને બાપુના બાવલા ચોકની અંદર સ્મરણાંજલિઓ, એના સ્મરણોને યાદ કર્યા, એની ગાથાઓને યાદ કરી અને આવા શ્રેષ્ઠ રાજા કોઈ રાષ્ટ્રને, કોઈ પ્રજાને મળશે નહીં એ વાતનો પણ દરેકે અહેસાસ કર્યો. આ રાજા એક એવા હતા કે જે જરૂર પડે ત્યારે પિતાની જેમ પાસે ઉભા રહીએ. આ રાજાએ મિત્રની જેમ દરેક પ્રજાની સહાય કરી છે. આ રાજાએ માની જેમ દરેકનું ભરણ પોષણ કર્યું છે. આવા પવિત્ર રાજાને યાદ કરી ઉપલેટા ક્ષત્રિય સમાજ સિવાયના દરેક સમાજના લોકો હળી મળી અને આ રાજાને નિરંતર વર્ષો ને વર્ષો યાદ કરે એવી અભ્યર્થના અને એવી દરેક પ્રજાની ભાવના અને લાગણી રહેલી છે. શ્રી સર ભગવતસિંહજી મહારાજની જય. મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ. ઉપલેટાનું નામ પડે એટલે સ્વાભાવિક છે લોકોના શબ્દો મગજમાં શબ્દો આવે કે ઉપલેટા એટલે ગોંડલ બાપુનું ઉપલેટા. એવા શબ્દો ખરેખર કાયમીને માટે જેની સ્મરણાંજલિ લોકોના હૃદયમાં રહી છે એવા શ્રી સર ભગવતસિંહજીની 160મી જન્મતિથિ નિમિત્તે આજે ઉપલેટાના નગરજનો દ્વારા બાપુના બાવલા ચોક ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ ફૂલહાર પહેરાવી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર દરેક સમાજના રાજકીય, સામાજિક આગેવાનો દરેકે હાજરી આપી, યુવાનો પણ જોડાણા. જય માતાજી. આજ રોજ ગોંડલ બાપુ એટલે કે સર ભગતસિંહજી મહારાજની 160મી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલ બાવલા ચોક ખાતે આવેલ ગોંડલ બાપુની પ્રતિમાને શહેરના તમામ રાજકીય, સામાજિક હોદ્દેદારો, નગરજનો, યુવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી, ફૂલહાર કરી તેમની યાદો તાજી કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.
પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નોંધણી શરૂ થઈ છે, જેમાં નોંધણીની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2025 સુધી નિયત સ્થળે નોંધણી કરાવી શકાશે તેવું તંત્રએ જણાવ્યું છે. રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થશે, જેમાં જિલ્લા સ્તરે વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેમ કે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધ, શ્રવણબાધિત તેમજ સેરેબ્રલ પાલ્સી ધરાવતા ખેલાડીઓ સ્પર્ધામાં અલગ અલગ વય જૂથમાં ભાગ લઈ શકાશે. તેમજ સેરેબ્રલ પાલ્સી ધરાવતા ખેલાડીઓ સ્પર્ધાઓમાં અલગ અલગ વય જૂથમાં ભાગ લઈ શકશે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઓફલાઈન રજિસ્ટ્રેશન છે તે સંસ્થા દ્વારા કરવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટિફિકેટનું વેરિફિકેશન બાદ જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેથી પોરબંદર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં નિયત સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવા અને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા કલેક્ટર ધાનાણીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાની શાળાઓમાં સુવિધા અંગે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારી તંત્રના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં એક નેપાળી યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. આ યુવતી હોટલમાં રોકાઈ હતી, જ્યાં આગળ ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. જે મામલે તેના પુરુષ મિત્રએ ઢોરમાર માર્યા બાદ આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાઈબીજ જેવા પવિત્ર તહેવારની રાત્રે પોરબંદરના 3 માઇલ નજીક સુગર એન્ડ સ્પાય નામની રેસ્ટોરન્ટની ઉપરની હોટલમાં મનીષા રમતેલ નામની નેપાળી યુવતીએ ગળે ફાંસો ખાઈ લેતા તેને ભાવસીજી હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી મુજબ આ યુવતી તેના એક પુરુષ મિત્ર સાથે હોટલમાં રોકાઈ હતી, જેનો પુરુષ મિત્ર બરડા વિસ્તારના કોઈ ગામનો હોવાનું જાણવા મળે છે. બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, જેમાં યુવતીને તેના પુરુષ મિત્રએ બોખીરા સ્મશાન પાસે બોલાવી અને માર મારી હતી. જેમાં યુવતીને તેના પુરુષ મિત્રએ બોખીરા સ્મશાન પાસે લાવી અને માર પણ માર્યો હતો, જે નજરે જોનાર લોકો જણાવી રહ્યા છે. નમસ્તે, મારું નામ ચેતન ભનુભાઈ મોટી વરદ છે ને હું બોખીરા આવાસમાં રહું છું. ભાઈ બીજના દિવસે હું મારા મોટાભાઈના ઘરેથી રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રહી છે મારા મોટાભાઈ, ત્યાંથી હું આવતો હતો ખારવાડમાં. ત્યારે બોખીરા શમશાન પાસે અમે જોયું, હું થોડોક સ્પીડમાં હતો, મેં જોયું કે એક જેન્ટ્સ ને એક લેડીઝ છે એ લેડીઝને મારતો હતો. એટલે મેં હું સ્પીડમાં હતો ને થોડોક આગળ નીકળી ગયો. પછી મેં આગળ જઈને બ્રેક કર્યું તો છોકરી ભાગી. પછી મેં સ્કૂટર મારું ટર્નઓવર કરી ને અહીંયા ગયા. અમે હું હતો, મારી વાઈફ હતી, મારી 2 છોકરી હતી ને પછી મેં આ જઈને પૂછ્યું કે ભાઈ આ બધી શું થાય છે, કેમ આ છોકરીને તું મારે છે? તો એ ભાઈએ એમ કીધું કે કંઈ નહીં, કે મારી કઝિન છે ને એને આંચકી આવે છે. હું આંચકી જેવું તો નથી લાગતું, આ છોકરી ડરેલી છે. મેં એના હાથ ઉપર જોયું તો મારેલા નિશાન હતા, લોહી નીકળતા હતા, મોઢા ઉપરથી લોહી નીકળતા હતા. એટલે મેં મારી વાઈફને કીધું કે તું જાય એની પાસે ને છોકરીને પૂછ બધી, પાણી બાણી પીવડાવ. ને મેં એ છોકરાને સાઈડમાં લીધો કે ભાઈ શું છે, હવે સાચું બોલ. તો એને એમ કીધું કે મારી ગર્લફ્રેન્ડ છે ને બીજા સાથે કોકારે વાત કરતી હતી, એટલે મેં એને પકડી ને મારી છે. હું તો હમણાં હું પોલીસને બોલાવું. તો કે પોલીસને બોલાવી કે મારા જાજા ઓળખીતા છે પોલીસવાળા ને ઘણા બધી ઓળખીતા છે, મારું કોઈ કંઈ નહીં બગાડી લે. પછી મેં છોકરી પાસે હું કે તું અહીં ઊભો રહે. પછી બીજા 2-3 જણા અહીંયાથી નીકળ્યા ને તો મેં એ લોકોને રોક્યા ને બધી વાત કરી કે ભાઈ આ રીતના છે અહીંયા. તો ઓલા લોકો પણ 3 જણા હતા ફ્રેન્ડ્સ બીજા, એ પણ અહીંયા રોકાયા અમારી સાથે. પછી મંદિરે 2 લેડીઝ આવી બીજી, એ પણ રોકાયા અમારી સાથે. પછી ટોટલી આખી વાત કરી, છોકરી પાસેથી બધું પૂછ્યું તો છોકરી નેપાળની હતી ને અહીંયા આને પ્રેમ કરતી હતી ને આના માટે આવી હતી લગ્ન કરવા માટે. બહુ ઝાઝા સમયથી આ 2 જણા પ્રેમમાં હતા ને છોકરીને બહુ ટોર્ચર કરેલી હતી, મારેલી હતી. છોકરીને અમે એમ પણ કીધું મારા વાઈફે કે અમે પોલીસને ફોન કરીએ
તને પોલીસ સ્ટેશને અમે મોકલાવી દઈએ, ત્યાંથી તને ઘરે મોકલાવી દેશે. તો છોકરી જે હતી એને ઘસીને ના પડ્યું કે પોલીસને ફોન નથી કરવો, આ છોકરાને મારશે. છોકરી આટલો પ્રેમ કરતી હતી, છોકરાને બચાવતી હતી. છોકરીને આટલો મારવામાં આવ્યો તો તોય છોકરી એને બચાવતી હતી, કેમ કે એને પ્રેમ કરતી હતી. પછી મારી વાઈફે ત્યાં સુધી કીધું કે હાલ તને અમારા ઘરે લઈ ગયો. તો કે ના, મારે ઘરે પણ ન થવું, એની સાથે જ રહેવું, એને હું પ્રેમ કરું છું. એ છોકરો એને મૂકવા માંગતો હતો. છોકરાને 2 મહિના પછી ઇઝરાયલ જવું હતું, એટલે આની સાથે લગ્ન નહોતા કરવા, પ્રેમજાળમાં ફસાવીને દગો દેવો હતો. છોકરીનું નામ શું હતું? છોકરીનું નામ મનીષા કીધું. મારી વાઈફે એને પૂછ્યું કે તારું નામ શું છે? તો કે મનીષા. અત્યારે એ છોકરીએ આપઘાત કરી લીધો? છોકરાને મેં પૂછ્યું તો છોકરાએ મને નામ એનું મનીષ બતાવ્યું છોકરાનું. ને છોકરાને બીજા પણ અહીંયા 3-4 વ્યક્તિ હતા, એ બધાની સામે ખુલ્લી ધમકી પણ આપી છોકરાએ કે આ જેટલા પણ ઊભા છે ને, છોકરી અહીંયા સામે ઊભી હતી ને છોકરીની સામે બોલ્યો કે જેટલા પણ ઊભા છે ને બધીના ડોકા કાપી નાખું ને તોય મારું કંઈ પોલીસ બગાડી ના શકે, કેમ કે મારા કમલાબાગ, ઉદ્યોગનગર બધી જગ્યાએ મારા પોલીસવાળા ઓળખીતા છે. એટલે મેં ચોખ્ખું કીધું કે ભાઈ તું ધમકી ન દે. અત્યારે દીકરીની વાત છે, છોકરીની વાત છે. અત્યારે કેવા કેવા બનાવ બને છે દેશમાં. જો આ રીતના હર કોઈ જાગૃત થાય તો આપણી બેન દીકરીઓ બચી શકે. ને મારી બેન દીકરીઓને ખાસ એવું કહેવું છે કે આવા ખોટા પ્રેમજાળમાં ન ફસાવો. મા બાપ કે ત્યાં લગ્ન કરો ને આવી ખોટા પગલાં ન ભરો. કોઈને મળો, પોલીસને મળો. પોલીસ આપણા માટે છે જ, ન્યૂઝ આપણા માટે છે જ. ને લોકોને પણ કહું છું કે આવો બનાવ ક્યાંય રસ્તામાં આવો કોઈ બેન દીકરી પર બનતો હોય તો તમે ખાસ રોકીને આવી રીતના પૂછો. જો આજે એ છોકરી મારા ઘરે અથવા પોલીસ સ્ટેશને આવી ગઈ હોત કે આજે એ છોકરી જીવતી હોત. એ છોકરી મનીષા હતી, એનું મોત થઈ ગયું છે, આપઘાત કર્યો છે. હા, એને ગળાફાંસો ખાઈ મને સવારના મેં છોકરા પાસેથી મોબાઈલ નંબર લઈ લીધા હતા. પછી મેં સવારના કોલ કર્યો તો છોકરાએ મને એવું કીધું, નામ દીધું મને કે ત્યાં આવું કે ભાઈ અત્યારે હું જરાક ફ્રેશ થઈને આવું. પછી એ લોકો હોસ્પિટલે વયા ગયા, મોટા દવાખાને. તો હું ત્યાં પહોંચ્યો તો ના કોઈ પોલીસવાળા હતા કે એ લોકો 5-6 જણા એ લોકો જ બેઠા હતા, બીજા લોકો હતા નહીં. જો પોલીસવાળા હોત તો હું ચોખ્ખી પોલીસવાળાને વાત કરત કે આવી રીતના બનાવ બન્યો છે. જો કે આ યુવતીના પીએમ રિપોર્ટમાં પણ ઈજાના નિશાન હોવાનું જાણવા મળે છે. ત્યારે આ નેપાળી યુવતીના શંકાસ્પદ મોત અંગે પોલીસ યોગ્ય તપાસ કરી તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ખાગેશ્રી ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી દેવા અર્જન ગુરગુટિયા નામના શખ્સના વાડામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને દેવા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ભોયવાડા વિસ્તારમાં એક યુવતીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ધમાના ટીંબા પાસે માનસી ઉર્ફે ખુશી નરસિંહભાઈ લોઢારીના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ માનસી નામની આ યુવતી સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના અડવાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી મકાનના ફળિયામાંથી દેશી દારૂ ભરેલું એક બાચકું ઝડપી લીધું હતું. તો આ દરોડા દરમિયાન નરસિંહ કારા પરમાર નામના શખ્સ હાજર મળી આવ્યો ન હતો, ત્યારે તેની સામે પોલીસે શોધખોળ શરૂ કરી છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર શહેરમાં શનિવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ. પોરબંદરના ઉદ્યોગનગર ફાટક ખુલે તેવી શક્યતાઓથી સ્થાનિકોમાં ઉજવણી. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોટવાડિયાએ ફાટક ખોલવાની કરી હતી જાહેરાત. રાણાવાવ તાલુકાનો રાજાશાહી રોડ હાલ અતિ બિસ્માર હાલતમાં. સ્થાનિકોને મુશ્કેલી, ત્યારે ગાડા માર્ગને પાકો રોડ બનાવવા માંગ. પોરબંદરમાં નેપાળી યુવતીનું મોત, પુરુષ મિત્રની હેરાનગતિની ચર્ચા. યુવતીના શંકાસ્પદ મોત અંગે પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.